નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું વિસ્તારથી સમાચારો પર। વિધાનસભા સત્રના અંતિમ દિવસે કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપો કર્યા હતા। ગુજરાતમાં ચારે તરફ બેફામ ખનીજ ચોરી થતા સરકારના આશીર્વાદથી ખનન માફિયા બેફામ બન્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ગામથી લઈને ગાંધીનગર સુધી હપ્તાખોરી ચાલતી હોવાના આક્ષેપ કરાયા હતા। જ્યારે પ્લે કાર્ડ સાથે વિમલ ચુડાસમા સહિત તમામ ધારાસભ્યોએ ગીર સોમનાથમાં ખનન ચોરી મામલે વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે અધ્યક્ષે વિમલ ચુડાસમાને બહાર કાઢવાના આદેશ કર્યા હતા। ગુજરાતમાં બેફામ થતી ખનીજ ચોરીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। જુદી જુદી જગ્યાએ ખનન થતું હોવાનું રજૂઆત કરી પ્લેકાર્ડ સાથે તમામ ધારાસભ્યો કોંગ્રેસના જેમણે વિરોધ નોંધાવ્યો। ગામથી લઈને ગાંધીનગર સુધી હપ્તાખોરી થતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો કોંગ્રેસે। કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા હતા। વિમલ ચુડાસમાએ ગૃહમાં પણ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો। રાજ્યમાં જુદી જુદી જગ્યાએ ખનન ચોરી થતા હોવાને લઈને વિરોધ દર્શાવ્યો હતો। પ્લેકાર્ડ સાથે રાખીને તમામ ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો। સરકારના આશીર્વાદથી ખનન માફિયાઓ બેફામ બન્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યો હતો। રાજ્યમાં અનેક જગ્યાએ ખનન માફિયાઓ છે, ખનન ચોરી થઈ રહી છે અને તેઓ બેફામ બન્યા છે। પ્લે કાર્ડ સાથે તમામ ધારાસભ્યોએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો। ગાંધીનગર સુધી હપ્તાખોરી ચાલતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો આ મામલે। વિમલ ચુડાસમાએ પણ ગૃહમાં આ મામલે રજૂઆત કરી હતી। વિધાનસભાના સત્રના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો, રજૂઆત કરવામાં આવી હતી આ મામલે। વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે આજે કોંગ્રેસ આક્રમક બની હતી। ખનન માફિયાઓના વિરોધમાં કોંગ્રેસે સરકાર પાસે જવાબ માંગ્યો હતો। જોકે સરકારે જે જવાબ વિધાનસભામાં રજૂ કર્યો તેનાથી સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય બિમલ ચુડાસમા નારાજ બન્યા હતા। પ્રશ્નોત્તરી કાળ બાદ આ જ મુદ્દો તેમને યથાવત રાખ્યો હતો। અધ્યક્ષે વારંવાર ટકોર કરી હોવા છતાંય બિમલ ચુડાસમાએ સ્પષ્ટ કર્યું હતું કે સરકારના તેઓ અસંતોષ છે। એટલું જ નહીં, સરકાર ગોળ ગોળ જવાબ આપતો હોવાનો આક્ષેપ કર્યો હતો। પરિણામે તેમને આજની કાર્યવાહીમાંથી બરતરફ કરવાનો નિર્ણય કર્યો હતો। વિધાનસભાની અંતિમ દિવસે આજે બિમલ ચુડાસમાને સાર્જન્ટોએ ટીંગાટોળીને બહાર કાઢ્યા હતા। ત્યારબાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ખનન માફિયાઓના વિરોધની અંદર સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યો હતો। વિધાનસભાના અંતિમ દિવસે વિધાનસભાનો જે ગૃહ છે તેના પગથિયા ઉપર બેસી પ્લે કાર્ડ દર્શાવી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। એટલું જ નહીં, સરકાર આ ખનન માફિયાઓથી ડરતી હોવાનો આક્ષેપ અને દાવાઓ કર્યા હતા। આમ આખા સત્ર દરમિયાન કોંગ્રેસ અંતિમ દિવસે આક્રમક દેખાઈ હતી। તો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ આ મામલે આક્ષેપ કર્યા હતા। રાજ્યમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, ખનન માફિયાઓ છે રાજ્યમાં બેફામ બન્યા છે। પ્લેકાર્ડ સાથે તમામ ધારાસભ્યો છે તેમણે વિરોધ નોંધાવ્યો હતો। સરકારના આશીર્વાદથી ખનન માફિયાઓ બેફામ બન્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। આગળ વાત કરીએ સુરતની। સુરતમાં સચિન પોલીસ સામે 3 આરોપીઓના ગુદામાં પેટ્રોલ અને મરચું નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પોલીસ કર્મી વનાર, પીતાંબર, નારાયણ અને જયપાલ સામે આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આરોપીઓએ કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે ફરિયાદની નોંધ લઈને ઇન્ક્વાયરી કરી ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો છે।
પોલીસે આરોપીઓને કોર્ટમાં ફરિયાદ ન કરવા ધમકી આપી હતી। આરોપીઓનું મેડિકલ સર્ટિફિકેટ આવ્યા બાદ કોર્ટે ફોજદારી રજીસ્ટર કરવા હુકમ કર્યો છે। પોલીસ કર્મીઓ સામે આરોપીએ આક્ષેપ લગાવ્યો। 4 પોલીસ કર્મીઓ સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે। પોલીસે આરોપીઓને કોર્ટમાં ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી। કોર્ટમાં આ મામલે આરોપીઓએ ફરિયાદ કરતા કોર્ટે નોંધ લીધી છે। સુરતની સચિન પોલીસ સામે ટોર્ચરિંગનો આરોપ લાગ્યો છે કે આરોપીઓના ગુદામાં પેટ્રોલ અને મરચું નાખ્યા હોવાનો આરોપ લગાવ્યો। 4 પોલીસ કર્મી સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે। આ સાથે 4 પોલીસ કર્મીઓએ આરોપીઓને ધમકી આપી હતી કે તેઓ કોર્ટમાં ફરિયાદ ન કરે। જો કે આરોપીઓએ કોર્ટમાં આ મામલે રજૂઆત કરી। ફરિયાદ કરતા કોર્ટે પણ આ મામલે નોંધ લીધી છે। પોલીસ કર્મીઓ સામે આરોપીઓએ આક્ષેપ લગાવ્યા હતા। 4 પોલીસ કર્મીઓ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે। આરોપીઓના ગુદામાં મરચું અને પેટ્રોલનો આક્ષેપ લગાવ્યો હતો। સુરતના સચિન પોલીસ પર ઇન્કવાયરી બેસતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। આરોપી દ્વારા કોર્ટમાં ફરિયાદ કરાતા ઇન્કવાયરી બેસી છે। ત્યારે વાત છે સુરતના સચિનની, જ્યાં લૂંટનો આરોપી હતો અને આ લૂંટના આરોપીની ધરપકડ બાદ તેના ગુદામાં મરચું અને પેટ્રોલ ઇન્જેક્શન મારફતે પોલીસ દ્વારા ભરવામાં આવ્યું હતું। આરોપીઓની ધરપકડ બાદ તેઓની સાથે આ રીતનું કૃત્ય કરવામાં આવ્યું અને ત્યારબાદ તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટમાં જજ સામે રજૂ કરતા જ કોર્ટમાં જજની આગળ તેઓ દ્વારા પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી કે પોલીસ દ્વારા તેમને પહેલા માળે લઈ જઈને એમને ઊંધા સુવડાવીને તેમને પહેલે મરચાની ભૂકી તેમના ગુદામાં નાખવામાં આવી અને ત્યારબાદ એક શતાન નામના જે ડ્રાઈવર છે તેમનાથી પેટ્રોલ મંગાવીને ઇન્જેક્શન મારફતે એ પેટ્રોલ તેમને ગુદામાં નાખવામાં આવ્યું અને સાથે તેઓને મારપીટ પણ કરવામાં આવી। તેઓની સાથે જે બાદ જજ દ્વારા આરોપીઓને નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિપોર્ટ માટે આ સમગ્ર જે મામલો છે એ મામલાની હકીકત શું છે એ જાણવા માટે મોકલી આપવામાં આવ્યા અને ત્યારબાદ બંને પક્ષોની દલીલો સાંભળીને જજ દ્વારા ફોજદારીનો આદેશ કરવામાં આવ્યો છે। જ્યાં સચિન પોલીસ દ્વારા મારમારી કરવામાં આવી છે, માર મારવામાં આવ્યો કહી શકાય છે કે આરોપીઓને। ત્યારબાદ આરોપીઓની સાથે આ રીતના ગુદામાં પેટ્રોલ અને મરચાની ભૂકી નાખવામાં આવી, જેને લઈ જજ દ્વારા સચિન પોલીસના જે કર્મીઓ છે એની સાથે જે 4 ભેંકડે છે એ ભેરવાયા છે। આ તમામની ઉપર ઇન્કવાયરી અત્યારે બેસાડવામાં આવી છે અને ફોજદારી પણ દાખલ કરવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે। જી સુરતની સચિન પોલીસ જે ફરી એકવાર વિવાદમાં આવી છે। આરોપીઓના ગુદામાં પેટ્રોલ મરચું નાખ્યા હોવાનો આરોપ લાગ્યો છે। પોલીસ કર્મીઓ સામે આક્ષેપ લાગ્યો છે। 4 પોલીસ કર્મી સામે આ ગંભીર આક્ષેપ લાગ્યો છે કે પોલીસ કર્મીઓ ટોર્ચરિંગ કરી રહ્યા હતા આરોપીઓને। આ સાથે પોલીસે આરોપીઓને કોર્ટમાં ફરિયાદ ન કરવાની પણ ધમકી આપી હતી। જો કે આરોપીએ કોર્ટમાં મામલે ફરિયાદ કરી, જેને લઈ કોર્ટે પણ ફરિયાદ નોંધી છે। કોર્ટે નોંધ લીધી હતી આ બાબતને લઈને। સુરતના સચિન પોલીસ સામે ટોર્ચરિંગનો આરોપ લાગ્યો। હવે મેડિકલ સર્ટિફિકેટ આવ્યા બાદ ફોજદારી રજીસ્ટર કરવા હુકમ કરાયો છે। આગળ વાત કરીએ અમદાવાદમાં એએમસીને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ ચૂનો લગાવ્યો હતો। વાસણામાં નવા બનેલા આશ્રયસ્થાનમાં કૌભાંડ સામે આવ્યું છે। રૂપિયા 2.50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ 4 માળના આવાસમાં હલકી ગુણવત્તાની વસ્તુઓ વાપર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે કે જેમાં તૂટેલી પાઇપો અને ટપકતા નળ એ પુરાવા છે। કોન્ટ્રાક્ટરને કોર્પોરેટરે ખુલ્લા પાડ્યા હતા। તેમણે હલકી ગુણવત્તાની વસ્તુઓના મોંઘા બિલો રજૂ કર્યા હતા। ભાજપ કોર્પોરેટરે જ સ્ટેન્ડિંગ કમિટીમાં આ મામલે ફરિયાદ કરી હતી। વાસણામાં બનેલા આશ્રયસ્થાનને લઈને વિવાદ સર્જાયો છે। 2.5 કરોડના ખર્ચે આ આવાસ બનાવવામાં આવ્યું છે, પરંતુ હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ વાપર્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। તૂટેલી પાઇપો અને ટપકતા નળ તેના પુરાવા છે। રૂપિયા 2.50 કરોડના ખર્ચે આ 4 માળના આવાસ બનાવવામાં આવ્યા છે, પરંતુ આવાસમાં હલકી ગુણવત્તાવાળી વસ્તુઓનો વપરાશ કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આવાસમાં તૂટેલી પાઇપો અને ટપકતા નળ નજરે પડી રહ્યા છે, જે તેના પુરાવા છે કે હલકી
ગુણવત્તાવાળું પણ અહીં કામ થયું છે. કોન્ટ્રાક્ટરને કોર્પોરેટરે જ ખુલ્લા પાડ્યા હતા. તેમણે હલકી ગુણવત્તાની વસ્તુઓના મોંઘા બિલો રજૂ કર્યા હતા. પ્રજાના પૈસાના ટેક્સના પૈસે એક બજેટ બનાવવામાં આવે છે. અમદાવાદ શહેરની અંદર 15,000 કરોડનું બજેટ પહોંચ્યું છે. લોકોની સુવિધા માટે સારી સારી વ્યવસ્થા કોર્પોરેશન કરે છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના જે ઉદાહરણ છે તે આપણે જોવા મળે છે વાસણાની અંદર. જે પ્રમાણે અત્યારે જે એક હલકી ગુણવત્તાની જે વસ્તુ અને સાથે સાથે હલકી ગુણવત્તાવાળી જે વસ્તુ વાપર્યા બાદના જે પરિણામો જે છે તે આપ જોઈ રહ્યા છો. અને આ પ્રમાણે છે તે ચારે ચાર ફ્લોરની અંદર જોવા મળી છે. ટાઇલ્સ હોય, દરવાજા હોય કે સિમેન્ટ હોય, આ તમામ વસ્તુઓ જે ખરાબ વસ્તુ વાપરી હોવાની જે ફરિયાદો છે તે મળી. અને સાથે જ આ ફરિયાદ કોર્પોરેટરના ધ્યાને આવતાની સાથે જ તેમણે અચાનક મુલાકાત લીધી અને સાથે સાથે જ તેઓની સામે પણ ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા છે. મેહુલભાઈ, જે પ્રમાણે તમે અચાનક મુલાકાત લીધી અને અચાનક આ રીતના દ્રશ્યો શું શું જોવા મળ્યું હતું? હું સવારે 7 વાગે વોર્ડમાં ફરવા નીકળું છું. પ્રજાના પ્રશ્નોનો હલ કરવા માટે નીકળું છું. આમાં હું દરેક જગ્યાએ પણ અમારો હું મારા ધ્યાનમાં આવ્યો. હું તરત અહીંયા 2 દિવસ પહેલાં જોવા આવ્યો. ત્યારે મને ઉપરથી હું નીચે સુધી ચાલતા ઉતર્યો ત્યારે ભેજવાળા આ 2 મહિનાની અંદર દરેક રૂમની અંદર ભેજ આવી ગયો છે. દરેક બાથરૂમમાં ઉપરથી પાણી પડે, પોપડા પડે છે. એની જે પ્લેટફોર્મ જે ટાઇલ્સો નાખી છે કોટાના જે ફ્લોરિંગ ઉપર, એ બી હલકી ગુણવત્તાવાળા નાખેલા છે. એમાં પાણીની કોઈ વ્યવસ્થા જ નથી કરી. કારણ કે જ્યાં પાણીનો બોર બનાવે ત્યાંથી સમ સુધીનો પાઇપલાઇન નાખવી પડે, એ પણ નથી નાખી. દરેક બારણાની બોર્ડર પટ્ટી આવે એ પણ નથી નાખી. એના નકુચા હેન્ડલ બી હલકી કક્ષાના નાખેલા છે. આ બધા મિજાગરા પણ ખોટી રીતે ફિટ કરી દીધા છે. આ બધું આપણે ચલાવી ના થાય, કારણ કે સરકાર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગરીબો માટેની આ વ્યવસ્થા કરી રહ્યા છે. તો આપણે એને મિલકતને સારામાં સારી રીતે કરી શકે એવી આપણે ધ્યાન રાખવું જોઈએ. સમજો કે 2 થી 2.5 કરોડ રૂપિયાથી પણ વધારેનો ખર્ચો થયો છે. અધિકારીઓ આ મામલે શું જવાબ આપે છે? આમાં કોણ અધિકારી છે હજી મને ખ્યાલ નથી. આપણે તો મેં કાલે અમારા ચેરમેનશ્રીને ધ્યાન ઉપર લાવ્યું. ચેરમેનશ્રીએ તરત આના પર વિજિલન્સ બેસાડી છે એવું અમને ધ્યાનમાં આવ્યું છે. એટલે ચેરમેનશ્રી જ આના આગામી પગલાં લેશે. ગરીબ લોકો માટે આવાસ યોજનાનું એક સારું સપનું વડાપ્રધાનશ્રીએ જોયું. તમારા લોકો દ્વારા એનું પૂર્ણ કરીએ છીએ, પરંતુ હલકી ગુણવત્તાવાળું કેટલું જોખમી કહી શકાય? આમાં 100% જોખમી કહેવાય. કારણ કે આપણે ગરીબો જે આપણે રહેતા એવું જ ગરીબોને રહેવા માટે મોદી સાહેબ પ્રયત્ન કરીએ છીએ કે ભેદભાવ ના આવવો જોઈએ. એટલે આપણે મોદી સાહેબ જે સરસ આખું આ જોયું છે તો એના અનુસંધાનમાં આપણે પણ સારું ધ્યાન રાખવું જોઈએ. અમારા ધારાસભ્ય શ્રી અમિતભાઈ પણ આ જોઈ રહ્યા છે, એટલે એ પણ અમારા વોર્ડમાં ધ્યાન રાખે છે. એટલે એમની અમારે માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ. એટલે આવા જાગૃત નાગરિક સેવકો જ્યારે લોકો માટે હંમેશા તત્પર રહે છે અને સાથે આ પ્રમાણે ભ્રષ્ટાચાર કરતા જે કોન્ટ્રાક્ટર છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને સાથે આગામી દિવસોમાં કોઈ આવું બીજું વસ્તુ ના બને, અથવા તો આ બન્યા બાદ દુર્ઘટના થાય તો તેના જવાબદાર કોણ, તેવા સવાલો પણ લોકો કરી રહ્યા છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં ઝોન વાઇઝ ટાઉન પ્લાનરની નિમણૂક મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ક્લાસ 1 અધિકારી દ્વારા ટાઉન પ્લાનરની નિમણૂક કરવામાં આવશે અને ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મંદ પડેલ કામગીરીને વેગ મળશે. રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. મંદીમાં સપડાયેલા બિલ્ડરો મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ઝોન વાઇઝ રાજકોટમાં ટાઉન પ્લાનરની નિમણૂક કરાશે. ફાયર તેમજ ટીપી વિભાગમાં સંકલન સાધવાનો આદેશ આપ્યો છે. આરએમસી કમિશનરે જણાવ્યું હતું રાજકોટમાં ઝોન વાઇઝ 3 નવા ટાઉન પ્લાનરની ભરતી થશે. મંદીમાં સપડાયેલા બિલ્ડરોને લઈને ખૂબ જ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે. રાજકોટમાં જે બિલ્ડર લોબી છે તે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક ફરિયાદ કરી રહ્યું છે કે હાલ રાજકોટમાં બિલ્ડરનો ઉદ્યોગ છે તે મંદીના આરે છે અને તેને જ લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક હાલ જાહેરાત છે તે કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે જે કામો અટકાયેલા છે તેને આ અટકાયેલા કામો
ને વેગ આપવા માટે આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકામાં હવે ઝોન વાઇઝ ટાઉન પ્લાનરની નિમણૂક છે તે કરવામાં આવશે. એટલે કે હવે સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનમાં ટાઉન પ્લાનરની નિમણૂક કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ આ પ્રકારની જાહેરાત છે તે કરી છે. કારણ કે લાંબા સમયથી ફરિયાદ છે તે બિલ્ડર લોબી દ્વારા આવતી હતી કે તેઓની જે મંજૂરી છે તે નથી મળતી અને તેના જ કારણે તેઓ મંદીનો જે માર છે તે ઝેલી રહ્યા છે. ત્યારે આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા મીડિયાને એક કહી શકાય કે પ્રતિક્રિયા આપતા તેઓ પોતાની જે વાત છે તે રજૂ કરી. આગામી સમયમાં આ ભરતી થશે અને ક્યાંક ને ક્યાંક જે લાંબા સમયથી જે મંદીનો જે મારો ચાલી રહ્યો છે બિલ્ડર લોબીમાં તે ક્યાંક દૂર થશે. જી રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડનો જે બનાવ બન્યો હતો તે બાદ કોર્પોરેશન એક્શનમાં. મંદીમાં સપડાયેલા બિલ્ડરો માટે રાહ થશે. ઝોન વાઇઝ નિમણૂક થશે. ફાયર ટીપી વિભાગમાં સંકલનનો આદેશ આપવામાં આવ્યો છે. ટાઉન પ્લાનરની નિમણૂક થશે આવનારા સમયમાં. કચ્છના ભુજના માધાપર પોલીસ ચોકી સામે સ્થાનિકો દ્વારા હંગામો કરાયો હોવાની ઘટના સામે આવી. મોડી રાત્રિએ માધાપર પોલીસ ચોકીની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આરોપીની ધરપકડ ન કરવામાં આવતા વિરોધ કરાયો હતો. ત્યારે એક જ સમાજના બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી. 5 મહિના પૂર્વે થયેલી બબાલમાં આરોપીઓની ધરપકડ થઈ નથી. હજુ આરોપીની ધરપકડ ન થતા ટોળા એકત્ર થયા હતા અને માધાપર પીઆઈ દિગ્વિજયસિંહ ઝાલા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પીઆઈની સામે નારાજગી વ્યક્ત કરી હતી. મોડી રાત્રિએ માધાપર પોલીસ ચોકીની સામે વિરોધ નોંધાવાયો. એક જ સમાજના બે જૂથો વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. જોકે બબાલમાં ધરપકડ ન થતા આ મામલે સૂત્રોચ્ચાર કર્યા હતા. માધાપર પીઆઈની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા નારાજ લોકોએ. કચ્છના માધાપર પોલીસ ચોકીની સામે સ્થાનિકોએ હંગામો મચાવ્યો હતો. ભુજ તાલુકાના માધાપરમાં રાતના બે જૂથો વચ્ચે જે બબાલ થઈ હતી થોડાક સમય પૂર્વે, જેને લઈને ક્યાંક ને ક્યાંક એક જૂથ છે તે વિફર્યો હતો. ત્યારે ભુજના જે માધાપર છે ત્યાં હંગામો સર્જાયો હતો અને આજે માધાપરના જે પોલીસ ચોકી છે આ સમગ્ર બાબતે કહી શકાય કે ત્યાં સ્થાનિક લોકોએ છે તે ચક્કાજામ કર્યો હતો અને ત્યાંથી જે પસાર થતા વાહનો છે તે પણ અટકાવવામાં આવ્યા હતા. તો તેની સાથે જે એમ્બ્યુલન્સ હતી તે પણ અટવાઈ હતી. અડધો કલાક સુધી આ એમ્બ્યુલન્સ અટવાતા જે એમ્બ્યુલન્સમાં જે દર્દી હતો તેના પણ જીવ તાળવે ચોંટ્યા હતા. મહત્વની બાબત છે કે થોડા સમય પૂર્વે જ આજે બબાલ થઈ હતી અને આ બબાલના જે એક આરોપી છે તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ છે તે જૂથ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે માધાપર પોલીસ ચોકીના પીઆઈ છે તેઓ ત્યાં ઘટના સ્થળે હતા કે જ્યાં ચક્કાજામ કરવામાં આવ્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર કામગીરી મામલે ત્યાંના જે પીઆઈ છે દિગ્વિજયસિંહ ઝાલા તેની સામે સવાલો ઊભા થયા હતા. કારણ કે જે રીતના ત્યાં એક જૂથ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું તો પણ એની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં છે તે અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. જી આગળ વાત કરીએ જૂનાગઢ શહેરનું શામળદાસ ગાંધી ટાઉન હોલ, જ્યાં વર્ષોથી ઘણા કાર્યક્રમો થતા હતા જે વિવાદમાં આવ્યો છે. ત્યારે ટાઉન હોલ 4 કરોડના ખર્ચે રિનોવેશન કરાયા બાદ પણ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં છે અને આ ટાઉન હોલને લોકો ઉપયોગના બદલે મનપાના અધિકારીઓએ ડસ્ટબિનનું ગોડાઉન બનાવી દીધું છે. ત્યારે નબળી કામગીરીને લઈને જૂનાગઢના હાલના ધારાસભ્ય અને પૂર્વ કોર્પોરેટર કામગીરી સામે સવાલો ઉઠાવ્યા અને આ મામલે તપાસની માંગણી કરી છે. જૂનાગઢનો ટાઉન હોલને લઈને વિવાદ સામે આવ્યો છે. 4 કરોડ ખર્ચા બાદ પણ રિનોવેશન થયા બાદ જર્જરિત હાલત જોવા મળી. ચોક્કસ કે જુનાગઢની અંદર એકમાત્ર શામળદાસ ગાંધી ટાઉન હોલ જે આવેલું છે મહાનગરપાલિકા સંચાલિત, કે
જેની અંદર અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ કાર્યક્રમો છે તે યોજવામાં આવતા હતા, પરંતુ એક વર્ષથી આ જે ટાઉન હોલ છે તે બંધ હાલતમાં છે. એકાદ વર્ષ પહેલા જ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હતા જુનાગઢમાં, અને તે સમયે આ ટાઉન હોલ ની અંદર જ્યારે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ત્યારે એસી બંધ છે તેવી ટકોર મુખ્યમંત્રીએ કરી હતી, અને તે સમયે પણ આ ટાઉન હોલ વિવાદમાં આવ્યો હતો, અને ફરી 1 કરોડના ખર્ચે એસી છે તે નાખવામાં આવ્યા. તે બાદ આ ટાઉન હોલ શરૂ કરવામાં જ નથી આવ્યો. કરોડો રૂપિયા આ ટાઉન હોલ પાછળ રિનોવેશનના નામે પણ નાખવામાં આવ્યા છે, પરંતુ જર્જરિત હાલતમાં હોવાનું હાલ મનાઈ રહ્યું છે. આખો એ મામલો એવો સામે આવ્યો છે કે આ જે ટાઉન હોલ છે તે જર્જરિત થઈ ગયું છે, બહુ જૂનવાણી આ જે ઇમારત છે ને, જેના કારણે હવે તેને વપરાશ ન કરી શકાય, રિનોવેશન કરીએ તો પણ કંઈ ન થઈ શકે તેનું તેવું કહેવું છે જુનાગઢના સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકરનું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ જે સુરતની એક એજન્સી છે તેને સ્ટેબિલિટી જે રિપોર્ટ માટે કામગીરી સોંપવામાં આવી છે, તે કામગીરી રિપોર્ટ સબમિટ કરશે અને બાદમાં આ ટાઉન હોલ ચાલી શકે કે નહીં તે અંગે પણ છે તે નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ વિપક્ષ દ્વારા એવો આક્ષેપ કરાયો છે, અને જે આક્ષેપ કરાયો છે કે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમના દ્વારા આ ટાઉન હોલ ની અંદર જે 4 વર્ષ પહેલા ટાઉન હોલ ને રિનોવેશન કરાયું 4.5 કરોડના ખર્ચે, તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. 4.5 કરોડના ખર્ચે ફક્ત ટાઉન હોલ નું રિનોવેશન કરવામાં આવ્યું હતું. 4 વર્ષ પૂર્ણ નથી થયા અને ત્યાં ફરી ટાઉન હોલ બંધ હાલતમાં જોવા મળ્યું છે. હાલ આ ટાઉન હોલ નો ઉપયોગ લોકો માટે નહીં પરંતુ કચરા પેટી રાખવા માટે થઈ રહ્યો છે. જે ડસ્ટબિનો હોય છે તેનું વિતરણ ટાઉન હોલ ખાતેથી કરવામાં આવે છે, જ્યાં લોકોને બેસવાની જગ્યા છે, જ્યાં કાર્યક્રમો થતા હતા, સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હતા, ત્યાં હજારોના ઢગલે આ કચરા પેટીઓ રાખવામાં આવી છે. એટલે કે આ ડસ્ટબિનનું ગોડાઉન છે તે ટાઉન હોલને બનાવી દેવામાં આવ્યું છે. કંઈક તો ઉપયોગ કરવો ટાઉન હોલનો તેવું માની અને હવે ત્યાં ડસ્ટબિનનું ગોડાઉન બનાવી નાખવામાં આવ્યું છે. હાલ આ સમગ્ર મામલે વહેલી તકે આ ટાઉન હોલ છે ખુલ્લું મૂકવામાં આવે તેવી વિપક્ષે માંગ કરી છે, અને બીજી તરફ જે 4.5 અને 1 કરોડ વધુ 5.5 કરોડ જે ખર્ચ કરવામાં આવ્યો છે તેમાં પણ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મહેસાણા જિલ્લામાં કેમિકલ માફિયા બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. બહુચરાજી હારીજ હાઈવે પર કેમિકલનો બેગો ઠલવાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. સુરપુર ગામના પાટિયા પાસે કેમિકલની બેગો ઠાલવવામાં આવી હતી. કેમિકલને કારણે ખેતરોમાં કામ કરતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ખાંસી જેવી સમસ્યા થતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. મહેસાણા જિલ્લામાં કેમિકલ માફિયા બેફામ બન્યા હોય તેવી પ્રવૃત્તિઓ આજે સામે આવી છે અને લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કર્યું છે. અને બહુચરાજીના હારીજ હાઈવે પર સુરપુરા ગામ નજીક જે ગામના પાટિયા નજીક પાસે આવેલી કેમિકલોની બેગ રસ્તાની આજુબાજુમાં ઠલવી દેવામાં આવી છે, અને આ કેમિકલ બેગોના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ રહી છે હાલમાં તો. અને જે ખાસ કરીને જો નજીકના ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને મજૂરોને ખાંસી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો, અને જે સ્થાનિક લોકોએ આ સમસ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કેમિકલની બેગો ખુલ્લામાં પડી રહેવાથી આસપાસના વાતાવરણમાં ઝેરી રસાયણો ફેલાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ જાહેર આરોગ્ય માટે મોટું જોખમ બની રહી છે હાલમાં તો, અને સ્થાનિક વહીવટતંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગ હાલમાં તો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જી. વડોદરાના પોરગામ પાસે જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી. ગત મોડી રાત્રિએ જીઆઈડીસીના પ્લોટ નંબર 331માં આગ લાગી હતી. કંપનીમાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. વેસ્ટ પ્લાસ્ટિકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટનાને લઈને કરજણ ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ચોક્કસથી ઉનાળાની બિલકુલ શરૂઆત થઈ ગઈ છે અને આકાશમાંથી સૂર્યનારાયણ ભગવાન જે રીતે અગ્નિના ગોળાઓ વરસાવતા હોય તેને લઈને નાગરિકો તો ત્રસ્ત થયા છે, પરંતુ હવે વેપાર જગતની અંદર પણ
આગના બનાવોની અંદર આકસ્મિક વધારો થયો છે. 2 દિવસ પૂર્વે વડોદરા શહેરમાં પણ આગની ઘટનાએ આકાર લીધો હતો. ત્યારે વડોદરાની પાસે આવેલ પોર જીઆઈડીસી ના પ્લોટ નંબર 331 ની અંદર આવેલ પ્લાસ્ટિક વેસ્ટમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. પોરની આ જીઆઈડીસી ની અંદર આવેલી 331 નંબરના પ્લોટની અંદર પ્લાસ્ટિક વેસ્ટનો એક આખો સામાન જે કહેવાય એ ત્યાં રાખવામાં આવ્યો હતો અને કોઈ કારણોસર આ પ્લાસ્ટિક વેસ્ટની અંદર આગ લાગી હતી. આગને પગલે પોર સહિત આસપાસના ગામો, ખાસ કરીને તાલુકા મથક કરજણથી ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી અને ફાયરના લાશ્કરો લાઈવ બંપા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અલબત્ત આગની તીવ્રતા એટલી ભયંકર હતી કે આગને કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા સર્જાયા હતા અને આગની જે ગરમી હતી એ ગરમી ક્યાંક ને ક્યાંક આસપાસના જે પ્લોટ હતા, આસપાસના જે વેપાર એકમો હતા ત્યાં કામ કરતા કર્મચારીઓને પણ અનુભવાતી હતી. જે રીતે આગ લાગી હતી એ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી, પરંતુ ગરમીની સિઝન છે ત્યારે ક્યાંક ને ક્યાંક ઘર્ષણને લઈને આ આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ આગના જે બનાવો વારંવાર શહેર તેમજ શહેરની આસપાસ બન્યા છે તેને લઈને વડોદરા શહેર જિલ્લાની અંદર જે રહેતા લોકો છે તેમાં એક ચિંતાનું પ્રશ્ન છે. અહીં મહત્વની વાત એ પણ છે કે વડોદરા પાસે પોરમાં જે જીઆઈડીસી આવેલી છે તેમ વડોદરા પાસે સાવલી તાલુકામાં પણ જીઆઈડીસી આવેલી છે અને સાવલી તાલુકાની અંદર પેટ્રોલિયમ પેદાશોના અનેક એકમો આવેલા છે. ખૂબ મોટી બ્રાન્ડ કહી શકાય તેવી બ્રાન્ડના પેટ્રોલના જે યુનિટ્સ આવે કે જ્યાં પેટ્રોલના સંગ્રહ કરવામાં આવે છે તેવા સંજોગોની અંદર આવા એકમોમાં જો આગ લાગશે ત્યારે એ જે પરિસ્થિતિનું નિર્માણ થશે એ ખૂબ ભયાવહ હશે તેવું હાલ તો લાગી રહ્યું છે. સદંતર જે આકસ્મિક બનાવો બને છે તે બનાવોને કાબુમાં લેવા માટે વહીવટીતંત્ર એ દિશામાં પગલાં ભરે અને ફાયર વિભાગ પણ ચોક્કસ આયોજન કરે તે હવે વ્યાજબી બન્યું છે. જી અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.